નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે 17મા હપ્તાની તારીખ જાહેર। તો મિત્રો, ગુજરાત અંતર્ગત સૌથી મોટી જાહેરાત મળશે 34,000 રૂપિયાની સહાય। તો મિત્રો, હવે 17મા હપ્તા અંતર્ગત સૌથી મોટી અપડેટ આવી છે અને સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 17મા હપ્તા પહેલાં મોટું અપડેટ। હવે આ શરત તમારે પૂરી કર્યા પછી તમને 2,000 રૂપિયા મળશે। તો મિત્રો, ખેડૂતો સરકાર તરફ 16મા હપ્તા મોકલવામાં આવ્યા છે। તે જ સમયે લગભગ 18,831 ખેડૂતો એવા છે જેમણે કેવાયસી કરાવ્યું નથી। તેઓ આ યોજનાનો લાભ વંચિત રહ્યા છે। આ તમામ ખેડૂતો ખાતાકીય માર્ગદર્શિકા અવગણ કરી રહ્યા હોવાનું મનાય છે। જો આવી બેદરકારી ફરી થશે તો તમને પણ 17મો હપ્તો છે એ મળશે નહીં। તો આ અંગે કૃષિ અધિકારી ભૂપેન્દ્ર મણિ ત્રિપાઠીએ જણાવ્યું છે કે એક પણ જે ખેડૂતો યોજનાનો વંચિત નથી, આ માટે સતત કેવાયસી અને NPCI કરાવવા માટે કહેવામાં આવ્યું છે। તો સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ જનપ્રતિનિધિને પણ આપવાનો નિર્ણય કર્યો છે। અગાઉ જનપ્રતિનિધિ યોજના લાભો વંચિત રહેતા હતા, પરંતુ હવે નગરપાલિકા અને પંચાયતના પ્રતિનિધિઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવશે। તો ખેડૂતોને આ યોજના અંતર્ગત આવેલી રકમ જનપ્રતિનિધિ પણ 3 હપ્તા 2,000 રૂપિયા આપવામાં આવશે। તો મિત્રો, વધુમાં છે કે આ યોજનાનો લાભ એવા જનપ્રતિનિધિઓને મળશે જેની પાસે ખેતીલાયક જમીન છે અને મ્યુનિસિપલ સંસ્થામાં ઉપપ્રમુખો અને વોર્ડ કાઉન્સિલરોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવશે। આ ઉપરાંત પંચાયત રાજ્ય હેઠળ બ્લોક હેઠળ ડેપ્યુટી હેડ પંચાયત કમિટી મેમ્બર, સરપંચ, ઉપસરપંચ બંધારણીય હોદ્દાના ક્ષેત્રમાં મૂકી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે। તો અગાઉ જાહેર કરેલા SOPમાં આંશિક સુધારા કરીને ઉપરોક્ત જગ્યાઓ માટે આ પાત્ર ગણવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ લેવા માટે જનપ્રતિનિધિઓ પણ લાયક શરતો લાગવામાં આવી છે। તો આમાં જમીન નોંધણી અસ્વીકાર તારીખ 1 ફેબ્રુઆરી 2019 હોવી ફરજિયાત કરવામાં આવી છે। આ ઉપરાંત સંસ્થાકીય જમીન માલિક હોવાનું પણ જરૂરી છે। તો અરજદાર ખેડૂત અથવા જનપ્રતિનિધિની જન્મ તારીખ 1 ફેબ્રુઆરી 2001 પછી ન હોય તો પરિવારોની આ વ્યક્તિ બંધારણીય પદ ન રાખવું જોઈએ અને પરિવાર કેન્દ્રની રાજ્ય સરકાર દ્વારા કોઈ મંત્રી પણ ન હોવું જોઈએ। મિત્રો, 17મો હપ્તો હવે સરકાર દ્વારા સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે કે 17મા હપ્તા પહેલાં તમારે કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે। તો આ હતી સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।